ડી સામાજિક ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું। 5000 થી વધુ ક્ષત્રિયો રહેશે ઉપસ્થિત। ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ રહેશે હાજર। ક્ષત્રિય સંમેલનમાં આજે નિર્ણય લેવાશે। કોંગ્રેસ તરફ જો કપાશે પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી નારાજ ક્ષત્રિયો કોંગ્રેસને આપશે સમર્થન। 4 વાગે શરૂ થશે ક્ષત્રિય અસ્મિતા સંમેલન। આવતીકાલે ડીસા ખાતે પીએમ મોદીની સભા પહેલા ક્ષત્રિયોનું શક્તિ પ્રદર્શન। બ્યુરો રિપોર્ટ વરઠકડી ડીસા બનાસકાંઠા। ક્ષત્રિય અસ્મિતા સંમેલન ડીસા ખાતે છે। શું આશય છે? જેમ આપ સૌ જાણો છો એમ આખા ગુજરાતમાં ક્ષત્રિયો નારાજ થયા છે। રાજકોટથી આ શરૂઆત થઈ અને આખા ગુજરાતના ખૂણે ખૂણે આ પસરી છે। રૂપાલાજીએ જે નિવેદન આપ્યું હતું એના વિરોધમાં સમાજમાં આક્રોશ હતો અને આપને જેમ કે પત્રકાર મિત્રોને તો ખાસ બધી ખબર જ છે કે હર જિલ્લાઓમાં આવા સંમેલનો યોજાયા છે। એમાં આજે બનાસકાંઠાના ક્ષત્રિય સમાજ આજે એક મંચ ઉપર આવી રહ્યો છે અને આપ જોઈ શકો છો એમ 3:30નો ટાઈમ છે અને 3:30 વાગ્યાથી આ સંમેલનની શરૂઆત થશે અને આની આગળની રૂપરેખા આપને સૌને દેખાશે। કેટલા ક્ષત્રિય આગેવાનો ભેગા થશે અથવા તો કેટલા લોકો ભેગા થશે? શું નિર્ણય કરવાનો છે? મહત્વની વાત છે। સમાજ નારાજ છે। આજે એવું લાગે છે કે સમાજ એક તરફી જોગપૂર્વક કામે લાગશે અને આખો સમાજ એક થઈને આ ચૂંટણીમાં આ વખતે પૂરી તાકાત બતાવવાનો છે।